જય શ્રી કૃષ્ણ મિત્રો, હાલ આપણે જે જગ્યાએ છીએ તે જાંબુવતજીની ગુફા છે અને ગુફાની અંદર આપણે છીએ। આ ગુફા જમીનથી 50 ફૂટ નીચે છે અને ગુફાના ઇતિહાસની વાત કરીએ તો લોકમુખે અને લોકવાયકા પ્રમાણે જે ઉપલબ્ધ વાર્તા છે એ તમને જણાવું। આ ગુફાની અંદર જ તે ભગવાન શ્રી કૃષ્ણ અને જાંબુવતજીનું મલ્લયુદ્ધ થયું હતું અને મલ્લયુદ્ધની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જીત્યા। ત્યારબાદ જાંબુવતજીએ પોતાની પુત્રીના વિવાહ ભગવાન શ્રી કૃષ્ણ સાથે કર્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા કઈ રીતે આવ્યા તો એની લોકવાયકા પ્રમાણે જાણકારી એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે સ્વયંમક મણિ હતી એની શોધમાં જાંબુવતજીની ગુફામાં આવ્યા હતા અને એ સ્વયંમક મણિ જાંબુવતજી પાસે કઈ રીતે આવી તો ભગવાન શ્રી કૃષ્ણના એ સમયમાં ગણરાજ્ય હતું ત્યારે એક રાજા સત્રાજીત કરીને રાજા હતા જેની પાસે આ સ્વયંમક મણિ હતી। આ સ્વયંમક મણિ સત્રાજીતનો પુત્ર લઈને જંગલની અંદર આવી ગયેલો અને જંગલની અંદર જંગલી પ્રાણી દ્વારા જ એનો શિકાર કરી લેવામાં આવ્યો હતો અને એ સ્વયંમક મણિ જંગલી પ્રાણીના પાસે આવી ગઈ હતી। ત્યારે જાંબુવતજી તેની નજર એની ઉપર પડતા તે સ્વયંમક મણિ પોતાની પાસે રાખી લીધી અને આમ ભગવાન શ્રી કૃષ્ણ એ સ્વયંમક મણિની પાછળ આ ગુફાની અંદર આવ્યા હતા અને ત્યારબાદ તેનું મલ્લયુદ્ધ થયું હતું એવી લોકવાયકા પ્રમાણે વાર્તા પ્રચલિત છે। અને ગુફાની અંદર 3 પેટા શાખા પડે છે, 3 ગુફા જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એમાંની એક ગુફા છે જે જેમ આગળ જઈએ તેમ જમીન માટી દ્વારા એ ગુફા બંધ થઈ ગયેલી છે કારણ કે ઘણો સમય થઈ ગયેલો ગુફાનો હોવાથી કેમ કે પાણી દ્વારા ભૂકંપ દ્વારા ગુફા બંધ થઈ ગયેલી છે। આવી 3 પેટા શાખા અંદર છે ગુફાની અંદર। એક લોકવાયકા પ્રમાણે એમ કહેવામાં આવે છે કે એક ગુફા છે એ દ્વારકા સાઈડ જાય છે, એક જૂનાગઢ સાઈડ જાય છે અને ત્રીજી ગુફા છે જે ડુંગરમાળા તરફ જાય છે। એવી 3 પેટા શાખાઓ છે। ગુફા અંદરથી તો 3 મોટા રૂમ હોય એવડી પક્કી છે અને લંબાઈની વાત કરીએ તો 100 થી 150 ફૂટની લંબાઈ છે જમીનની અંદર ગુફાની અને ઠેર ઠેર આપણે જોઈએ તો શિવલિંગની સ્વયંભૂ શિવલિંગ આવેલા છે અને એ શિવલિંગ ઉપર પાણી સતત ટપક્યા કરે છે જે આપણે અત્યારે જોઈએ છીએ એ ગુફાની અંદર છીએ। ગુફાની અંદર પ્રકાશ આવે તે માટેની આ રચના કરવામાં આવી છે જે ગુફાની અંદર હવા અને પ્રકાશની સુયોગ્ય જળવાઈ રહે એ માટે। જાંબુવતજીની વાત કરીએ તો જાંબુવતજીનું આયુષ્યની તો છે સતયુગથી જાંબુવતજી આ ભૂમિ ઉપર વિચરણ કરે છે અને હયાત હતા। સતયુગની અંદર ભગવાન વિષ્ણુ ભગવાને જે વરાહ અવતાર લીધો ને ત્યારે પણ તેણે વરાહ અવતારની 3 પ્રદક્ષિણા કરી હતી જાંબુવતજીએ। ત્યારબાદ રામાયણની અંદર તો આપણે જાણીએ છીએ બહુ મોટું પાત્ર હતું જાંબુવતજી રામાયણમાં પણ હયાત હતા। ત્યારબાદ કૃષ્ણ લીલા આવી તો કૃષ્ણ લીલામાં પણ પોતે હયાત હતા। એમ આ ભૂમિ ઉપર સતયુગથી તે વિચરણ કરતા હતા જાંબુવતજી। એ સમયે સતયુગની અંદર જ્યારે ભગવાન ભગવાને વરાહ અવતાર લીધો ત્યારે એ જે પૃથ્વી છે તે દડાની માફક પોતાની દાંતની ઉપર ધારણ કરી હતી તો તમે અનુમાન લગાડો કે એ વરાહ અવતાર હતો એનું કદ કવડું હોય છે, ખાલી પૃથ્વીને પોતાની દાંત ઉપર ધારણ કરી હતી। આ જે આપણે અત્યારે જોયો આ ગુફાનો છેડો છે, અહીંથી 3 પેટા શાખા ગુફાની જોવા મળે તમને, જે દ્વારકા સાઈડ, એક જૂનાગઢ સાઈડ અને એક કિલ્લેશ્વર મહાદેવ તરફ કે ડુંગરમાળા તરફ જાય છે અને આપણે અત્યારે આ ગુફાની બહાર તરફ જાય તો આ મધ્ય ભાગ છે જેની અંદર આ મધ્ય ભાગની અંદર પણ ખૂબ પક્કી ગુફા છે। ઠેર ઠેર પ્રકાશની થોડીક વ્યવસ્થા કરેલી છે। એ સમયની અંદર પાણી માટેની વ્યવસ્થા માટે આ જે અત્યારે જોઈ કૂવો કે
પાણી માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં અહીંથી પાણી મળી શકતું હોય. હાલમાં તો અત્યારે પાણી ટપકે છે, કેમ કે જમીનથી ખૂબ નીચે હોવાથી પાણી જમીનમાંથી જ નીચે ટપક્યા ટપક કરે છે, અને ઠંડક હોવાથી પાણીની જરૂર ઓછી પડે અહીં. ગુફા આશરે મેં તમને જણાવ્યું એમ 100 થી 150 ફૂટની લંબાઈ છે. ક્યારેય પણ તમે જો પોરબંદર આવો તો પોરબંદરથી 12 થી 13 કિલોમીટર રાણાવાવ થાય, અને રાણાવાવથી અંદાજિત 2 થી 3 કિલોમીટર આ ગુફા સુધીનો રસ્તો હશે. આ જે જોઈ રહ્યા છો એ પાણી ટપક્યા કરે છે શિવલિંગ ઉપર. આવી અનેક શિવલિંગો ગુફાની અંદર સ્થાપિત કરેલી છે. આ બાજુ આવો તો ગુફા જોવાનો લાવો મૂકવો નહીં, એકવાર મુલાકાત લેવી. ખૂબ સુંદર ગુફા છે. જ્યારે આવ્યા ત્યારે લાગતું હતું કે ગુફા મધ્યમ હશે, નાની હશે એવી, પણ અંદર આવ્યા પછી તમારી કલ્પના બહાર 100 થી 150 ફૂટની લંબાઈ ગણી લેવાની, એનાથી વધુ નીકળે. આ આપણે પગથિયા દ્વારા ગુફાની બહાર જઈ રહ્યા છીએ. ઘણા મુલાકાતીઓ રોજ ગુફાની મુલાકાત લેતા હોય છે. બહાર પણ ખૂબ સારી બેસવાની, વૃક્ષોની બધી વ્યવસ્થા કરેલી છે. આ ગુફાનો દ્વાર છે, પ્રથમ દ્વાર. આ જગ્યાએથી આપણે અંદર જઈ ગુફાની અંદર ગયા હતા, ને જઈ શકો તમે ગમે ત્યારે આવો તો. આ બહારનો વ્યૂ છે બધો, બેસવા માટે વ્યવસ્થા છે. અને આપણે જે અંદર જોયું હતું ગુફાને પ્રકાશ અને હવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ જાળી ગોઠવવામાં આવી છે. એ જો કે પહેલાં પણ આ રીતે હતું, પણ વ્યવસ્થા જળવાઈ રહી એ રીતે આ જાળી ઉપર ગોઠવેલી. અને ત્યારબાદ બહાર જ તે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનનું અને જાંબુવતીજીનું મંદિર છે ગુફાની બહાર. ભગવાન શ્રી કૃષ્ણ અને જાંબુવતીજી. રાણાવાવ આવો તો મુલાકાત અવશ્ય લેવી, જોવાલાયક છે ગુફા. ફેમિલી સાથે આવો તો પણ આનો ઇતિહાસ પણ ખૂબ જાણવા રેખો છે.